ગુજરાત નિયંત્રણ બજાર સંઘ દ્વારા ટોપ 10 યાર્ડનો સન્માન સમારોહ યોજાયો। તેમાં હળવદ યાર્ડનો સમાવેશ સૌરાષ્ટ્રમાં ચોથા નંબર પર છે। શું કહ્યું પાર્થ વેલાણીએ? નમસ્કાર મિત્રો, ગુજરાત બજાર નિયંત્રણ સંઘ દ્વારા જે અમદાવાદ ખાતે છે તે સન્માન સમારોહ રાખવામાં આવેલો હતો, જેમાં તે સન્માન કરેલી હોય અને સારું પરફોર્મન્સ જેને કરેલું હોય, સૌથી સારી આવક કરેલી હોય તેવા યાર્ડો છે તેને ટોપ 10 જેટલા યાર્ડો છે એમની યાદી જાહેર કરેલી હતી અને એ તમામ યાર્ડોના જે પદાધિકારીઓ છે એનો સન્માન સમારોહ રાખેલો હતો, જેમાં અને એ રહ્યું હતું જેને 43 કરોડ જેટલો નફો કરેલો હતો। અને ત્યારબાદ છે તે ઊંઝાનું યાર્ડ છે, ત્યારબાદ રાજકોટનું યાર્ડ છે તેનો નંબર આવેલો હતો અને જેમાં ટોપ 10 યાર્ડોમાં છે તે સૌરાષ્ટ્રના યાર્ડોનો ખૂબ સારો એવો સિંહ ફાળો રહ્યો હતો અને એમાંનું એક હળવદનું યાર્ડ છે, તે હળવદનું યાર્ડ છે એને પણ ટોપ 10 યાર્ડમાં સમાવેશ થયો હતો, જે આખા સૌરાષ્ટ્ર માટે ખૂબ સારામાં સારી બાબત કહી શકાય કે હળવદનું નામ છે તે આખા ગુજરાતના 224 જેટલા માર્કેટિંગ યાર્ડો છે એમાં એક હળવદનું યાર્ડ છે ટોપ 10 યાર્ડ પૈકીમાંનું એક રહ્યું હતું અને જે 10 કરોડથી વધુ છે તે નફો હળવદ યાર્ડે કરેલો છે અને 2000 કરોડ જેટલું ટર્નઓવર છે એમને કરેલું છે અને આટલા 224 યાર્ડોમાંથી એક હળવદનું યાર્ડનો નંબર આવ્યો તે ખૂબ સારામાં સારી બાબત કહી શકાય અને સારી પ્રગતિ કહી શકાય અને તમામ વેપારીઓમાં, ખેડૂતોમાં છે તે ખુશીની લાગણી જોવા મળી છે। અને ટોપ 10 યાર્ડો પૈકીમાં સૌરાષ્ટ્રના જે યાર્ડ છે, રાજકોટનું યાર્ડ છે, ગોંડલનું યાર્ડ છે, મહુવાનું છે, આ યાર્ડો છે એમનો પણ ખૂબ સિંહ ફાળો રહ્યો હતો અને એમનો પણ ટોપ 10માં સમાવેશ કરવામાં આવેલો છે અને આ તમામ સૌરાષ્ટ્ર લોકો માટે ખૂબ સારામાં સારી બાબત કહી શકાય અને ખુશીની બાબત કહી શકાય કે યાર્ડની એટલી પ્રગતિ છે, ખેડૂતોને એટલી મહેનત છે, ખેડૂતોને એટલી જે સફળતા મળી કહેવાય અને ખેડૂતો થકી આ જે એપીએમસી યાર્ડ છે તે ચાલતા હોય છે।